જય જય અંબે। આજે ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિ હતી કે જ્યાં કાથરાણી પરિવાર દ્વારા આજે પોષ સુદ બીજ એટલે કે અંબાજીનો પ્રાગટ્ય દિન વિશેષ રીતે ઉજવવામાં આવી રહ્યો છે। જય અંબે। આ કાથરાણી પરિવારમાં આજે વર્ષોથી દર પૂનમે 100 થી 125 ભક્તો આવે છે અને આજે માતાજીનો પ્રાગટ્ય દિન છે એટલે સવિશેષ કાર્યક્રમ રાખેલ છે। આજે સૌ પહેલાં અમે ધજાજીનું પૂજન કર્યું, ધજાજીનું સામૈયું કર્યું, ત્યારબાદ ધજાજી મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવશે અને ત્યાર પછી અમારા માથકના હસમુખભાઈ તરફથી ચાંદીનો મુગટ આશરે 1.5 લાખનો માતાજીને ભેટ આપેલ છે। અને બીજું એક ચરણ પાદુકા મોરબીના જે હિતેશભાઈ કાથરાણી તરફથી આપવામાં આવેલ છે એમનું પૂજન કર્યું, એનું અર્ચન કર્યું અને હવે અત્યારે ત્યારબાદ આપણે નવદુર્ગા ગરબી મંડળની બાળાઓના રાસનો કાર્યક્રમ છે। એ રાસ પૂરો થયા બાદ દરેક બાળાઓને નાની ભેટ આપવામાં આવશે અને ત્યારબાદ મોરબી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે અમારા જ પરિવારના માથકવાળા શ્રી અશોકભાઈ કાથરાણી નવનિયુક્ત થયા છે અને એમની સાથે મહાજનની ટીમ હિરાણીભાઈ અને જમનભાઈ હિરાણી અને પ્રફુલભાઈ પોપટ પણ પધારેલ છે। એમનું અમે સ્વાગત અને અભિવાદન રાખેલ છે। આવી રીતે અમે દર વર્ષે પૂનમને દિવસે આવા કાર્યક્રમો યોજીએ છીએ। દશહરાના દી બહોળી સંખ્યામાં દેશ વિદેશથી બીજા સ્ટેટમાંથી પણ કાથરાણી પરિવાર આવે છે અને આનંદ ઉલ્લાસથી સ્નેહ મિલન યોજવામાં આવે છે। જય માતાજી, જય માતાજી। અમે લોકો આજે અમારા કુળદેવી માં અંબાજી માના મંદિરે બધા ભાઈઓ કાથરાણી ભાઈઓ પધાર્યા છીએ। આજે મુગટનું અર્પણ છે, ધજાજી અર્પણ છે અને સમગ્ર કાથરાણી પરિવારના બહેનો દીકરીઓ બાળકો બધા આજે હાજર છે। આ મંદિરની વાત કરીએ તો ઘણા વર્ષો અગાઉ અમારા પૂજ્ય એવા શ્રી વનેચંદભાઈજી, શ્રી ચુનીભાઈજી, મારા પિતાશ્રી અને અન્ય સમાજના બધા જ ભાઈઓએ આ મંદિરને સ્થાપના માટે ખૂબ જ લાગણી અને ભાવથી ભક્તિભાવથી આનું સ્થાપન કરેલું છે। આજના પ્રસંગે જે આ ધજાજીનો ઉત્સવ રાખેલો તેમાં જે ઉજવણી થયેલી ભક્તિભાવમાં એમાં કાથરાણી પરિવારથી જે લોકો આવેલા છે ગામ શહેર બધેથી એ બધાએ ઉજવણીના ભાગરૂપે 21,705 રૂપિયા 50 રૂપિયા જેવું દાન મળેલ છે ગૌશાળાને, જે નકલંગ ગૌશાળા ખરેડાને આજરોજ અર્પણ કરીએ છીએ। જય માતાજી, જય સિયારામ।